तो गाइज वेलकम टू माय न्यू ब्लॉग। तो गाइज अभी सुबह के बज रहे हैं 7:30 बज रहे हैं देखो। और आज जाना है हमको लोनावाड़ा क्योंकि हमारे पास कार्ड भी है जो मुसाफिर पास आते हैं ना। तो गाइज आम आज जी पास कार्ड चम के मारा पास पूरा थी जो आज काढ़वा जी है तो ले हटो। और अभी हम निकल जाते हैं लोनावाड़ा जाने के लिए गाइज। अभी हम जा रहे हैं लोनावाड़ा, लेकिन लोनावाड़ा यहाँ से 13 किलोमीटर दूर है और हमको 12-13 मिनट तो लग ही जाएगी। बाइक लेके जा रहे हैं तो चलो मिलते हैं आज हम लोनावाड़ा में, चलो। और गाइस अभी हम लोनावाड़ा में एंटर हो चुके हैं और लोनावाड़ा का बाजार चालू हो गया। आप देख सकते हो यहाँ कॉलेज है, किराना स्टोर है, सब जगह दुकानें आ गई है। मैं लोनावाड़ा आई जा, लोनावाड़ा में बस स्टैंड में पास काढ़वा चाहिए। और અમે ગાય ડુંગરા પર આવ્યા છે। आज ડુંગરો, ચલો તમને ડુંગરો બતાવીએ। અરે આ બે ઊંચા ડુંગરા પર છે લોનાવાડા, ઊંચા ડુંગરો હોય ને તો આ ડુંગરા પર આખું લોનાવાળા દેખાય, આખું લોનાવાળા તમને દેખાશે। જો આખું લોનાવાળા દેખાશે એ રીતે। અમે કાંઈક ડુંગરા પર લોનાવાળા ડુંગરો મોટા મોટો થઈ ઊભા છે। ત્યાં તમને બીજું બતાવીએ ગાઈસ, આ છે આપણું લોનાવાડા। તમે જોઈ શકો છો અયરીને મતલબ આખું લોનાવાડા જ દેખાય, કેમ કે આ હે ને લોનાવાડા ઊંચા ઊંચો ડુંગરો છે એટલે અયરીને આખું લોનાવાડા દેખાય। તો આ બાજુથી તો લગન આખું લોનાવાડા જ દેખાય। અને ગાઈસ આ છે હનુમાન દાદાની ગદા, તમે જોઈ શકો છો આ હનુમાન દાદાની ગદા હે। અને આ અમારા મહીસાગર જિલ્લાનું ફેમસ જગ્યા છે। આ જોઈ લો તમે, લોનાવાડાની સૌથી ઊંચી જગ્યા આ છે। એ બધા દેવી દેવતાના મંદિરો છે। આ જોઈ લો ગાઈસ, મસ્ત લોકેશન તો મસ્ત છે ગાઈસ। આ મંદિર છે ને બહુ જૂની સાલનું છે, તમે જોઈ શકો છો। તમે જોઈ શકો છો પહેલાના જમાનામાં મતલબ આવું બનાવતો જોયું। અને આ લોનાવાડા સૌથી ઊંચું છે, આ લોનાવાડા સૌથી ઊંચા મોટું ડુંગરાનું મંદિર છે। મતલબ એ બધા ને પ્રેમી પણ ખેડવા બેહવા આવી કાય। હમણાં કેમેરા લાગી ગયા ને એટલે કોઈ આવતું જ નહીં, ને તો દિવસના 2-3 લવરીએ તો જોવા મળે ત્યાં જગ્યા પર, જોઈ લો તમે। અને આ અયરીને લોનાવાડાનો નજારો જોવો કેવો દેખાય, લોનાવાડાનો નજારો જોવો। गाइस अमने भूख लागी એટલે અમે પહોંચી ગયા પાણીપુરી ખાવા માટે। પાણીપુરી લારી પર અમે બે દોસ્તાર में
ગાઈસ પાંચ તો મારે નીકળી ગયો ને અમે આવી જઈએ ઘેર, જેમ કે લુણાડે મોડું થઈ ગયું એટલે અમે જઈએ ઘેર. અને પેટ્રોલ પુરાવા આવી જાય પેટ્રોલ પંપ પર, અને 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવી દીધું. અમે સીધા જઈએ ઘેર. અને ગાઈસ અમે હવે હેડ આવીએ ઘેર, જેમ કે લુણાડા વધારે મોડું થઈ ગયેલું એટલે અમે સીધા હેડ આવી ઘેર. ગાઈસ આપણે તો ઘેર આવી જણા, કપડો બદલી નાખશે, કોમ કરવાનું નથી. તો ગાઈસ હોજ ના વાગી પોતની આપણે પીએ ચા, પોત વાગીને ચા પીએ. રવ્યુ બાઇક લઈને નીકળી ગયો ડેરીમાં જવા માટે, જેમ કે હોજ થોડા પહોંચતા ડેરીમાં જવાનો ટાઈમ થઈ ગયો. और गाइस તમે બધા જોઈ લો, દેખો ડેરીમાં કેવી લાઈન પડે દૂધ ભરવા માટે. અમે તો દૂધ ભરી દીધું ને હવે હેડ આવીએ ઘેર. ગાઈસ આપણે ખાવા પીવાનું તો બધું થઈ ગયું, હવે શાંતિથી ઘરમાં બેઠા છીએ. તો ગાઈસ આપણે નાવાનું ખાવાનું થઈ ગયું અને ઠંડી તો બહુ લાગે એટલે આપણે સેટઅપ કરી દીધું. અને આ બ્લોગને આપણે ઓર જાણ કરી.